ઉનાના નામચીન બુટલેગરની એલસીબી પોલીસે ધરપકડ કરી. ગીર સોમનાથના ઉનાના નામચીન બુટલેગર રણિક ઝીણાની અમદાવાદ એરપોર્ટ ખાતેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. દુષ્કર્મના આરોપમાં રસિક ઝીણાની ધરપકડ કરવામાં આવી હતી. ગીર સોમનાથના ઉનામાં નામચીન બુટલેગર રસિક ઝીણા આખરે દબોચાયો. લાંબા સમયથી રસિક ફરાર હતો. આખરે ગોવાથી અમદાવાદ એરપોર્ટ આવતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ ખાતેથી રસિક ઝીણાની ધરપકડ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. ચાલુ વર્ષે જ ઉના પોલીસ સ્ટેશનમાં રેપ એટલે કે BNS 64 મુજબનો ગુનો દાખલ થયેલો અને જેમાં આરોપી રસિક ઝીણા કરીને જે છે જે પોલીસનો ગીર સોમનાથમાં લિસ્ટેડ બુટલેગર પણ છે. FIR દાખલ સમયે આરોપી પોતાના વિસ્તારમાંથી ભાગી ગયેલો. ટેકનિકલ સોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે પોલીસને વિગત મળી હતી કે આ જે આરોપી છે બાય એર અમદાવાદ એરપોર્ટ આવી રહ્યો છે અને અમે અમારી ટીમ અહીંથી મોકલી ક્રાઇમ બ્રાન્ચ એની ટીમે એને અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઝડપી અને કાયદેસરની આગળની કાર્યવાહી ચાલુ છે. એની ઉપર ટોટલ 23 ગુના છે. વધારે પડતા એના જે 28 ગુના છે. મોસ્ટલી એમાં પ્રોહિબિશનના ગુના વધારે છે, પણ છેલ્લે જે ગુનો દાખલ છે તો એ BNS 64 મુજબનો ગુનો દાખલ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.